નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાકિસ્તાનમાં ઘાત પદાર્થના ભાવ ઘણીવાર ઝડપથી વધે છે। તાજેતરના એક કિસ્સામાં પાકિસ્તાનમાં માત્ર એક મહિનામાં ટામેટાના ભાવ 400%નો વધારો થયો છે। આના કારણે 1 કિલો ટામેટાની છૂટકના ભાવ 700 રૂપિયા પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે ભારતીય ચલણમાં આશરે 189 રૂપિયા થાય છે। પરંતુ પાકિસ્તાનના ટામેટાના ભાવ અચાનક કેમ વધી ગયા છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વિડીયો અનુસાર પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ 75 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ટામેટા ઉપરાંત લસણના 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, આદુના 750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, વટાણા 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ડુંગળી 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે। ધાણાનો એક નાનો ગુચ્છો 50 રૂપિયાના ઉપલબ્ધ છે। અફઘાનિસ્તાન સાથે સરહદ પર બંધ થવાના પરિણામે પાકિસ્તાનમાં ટામેટાના ભાવ અને અન્ય ઘાત ચીજોની સાથે આસમાને પહોંચી ગયા છે। પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ બંધ થવાનું મુખ્ય કારણ છે। બંને દેશો વચ્ચે સરહદી અથડામણ 11 ઓક્ટોબરે શરૂ થઈ હતી। ત્યારબાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનની હવાઈ હુમલામાં સરહદ પાર વેપાર બંધ કરી દીધો હતો। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।